નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી જ્યોતિ વિદ્યાલય પરિસર યોગમય બન્યું. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગ્રામ્ય લેવલથી તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશ લેવલે તેમજ વિશ્વકક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ધ્યાન, યોગ, પ્રાણાયામનું દૈનિક જીવનમાં તેનું સ્થાન અને મહત્ત્વ હોવું જોઈએ. યોગથી તન મનની શુદ્ધિ, યોગથી શારીરિક તંદુરસ્તી, નાના મોટા રોગોથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે ધ્યાન, યોગ અને પ્રાણાયામ. ફક્ત 21 જૂને જ નહીં પરંતુ નિયમિત આપણા જીવનમાં યોગનું સ્થાન જરૂરથી હોવું જોઈએ. યોગથી સર્વે સુખી રહે છે. યોગથી સર્વેનું સ્વાસ્થ્ય સારું રહે છે. વર્ષો પહેલાં પણ ઋષિ મુનિઓ યોગના તપોબળથી ખૂબ લાંબુ આયુષ્ય ભોગવ્યાના અનેક ઉદાહરણો છે. યોગથી શારીરિક તંદુરસ્તી અવશ્ય જળવાઈ રહે છે. શાળામાં નિયમિત બાળકોને ધ્યાન, યોગ, પ્રાણાયામ ફરજિયાત કરવામાં આવે તો બાળકોના સર્વાંગી વિકાસ થાય છે. તનની અને મનની તંદુરસ્તી સાથે સાથે જળવાઈ રહે છે. એકાગ્રતામાં ઘણો વધારો થાય છે તેવું જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈએ જણાવ્યું હતું. શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે નગરપાલિકા બગીચામાં, સેઠ ટીટી હાઈસ્કૂલ ખાતે, હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે તેમજ જિલ્લાના અનેક શૈક્ષણિક સંકુલો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ પટેલ, સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો અને ખેડબ્રહ્મા નગરજનો ખૂબ બહોળી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર ધીરુભાઈ, ખેડબ્રહ્મા.